દીપાવલી અને નૂતન વર્ષના સપરમાં તહેવાર આજથી શરૂ થતાની સાથે નખત્રાણાની બજારમાં રોનક જોવા મળી હતી। સવારથી જ બજારોમાં ભારે ભીડભાડ જોવા મળી હતી। ગ્રામ્ય વિસ્તારના લોકો હોંશે હોંશે દીપાવલીના તહેવારને સજાવવા માટે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। દીપાવલીના સપરના તહેવાર આજથી શરૂ થઈ ગયા છે। ધનતેરસથી આજથી તહેવાર શરૂ થઈ ગયા છે, ત્યારે નખત્રાણાની મુખ્ય બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી લોકો કરી રહ્યા છે। નખત્રાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દીપાવલી અને નૂતન વર્ષના સપરમાં તહેવારની ખરીદી કરવા માટે સવારથી જ આવી ગયા છે। તમામ બજારો હાઉસફુલ જોવા મળી રહી છે। ભારે માત્રામાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે। મોટા ભાગની દુકાનોમાં આજે ઘરાકી જોવા મળી રહી છે। આજ સવારથી જ નખત્રાણાની બજાર જે સુમસામ ભાસતી હતી, ત્યાં આજે લોકોના ટોળાને ટોળા ખરીદી કરવા માટે ઉમટ્યા હોવાથી વેપારીઓ ખુશાલ થઈ ગયા છે। દીપાવલી અને નૂતન વર્ષના તહેવારમાં સજાવટ થાય તેવા હેતુ સાથે મોટી સંખ્યામાં ગ્રામ્ય લોકો ખરીદી કરવા માટે આવી ગયા છે। અનેકવિધ આઇટમોની ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને જીએસટીમાં ઘટાડો થતાની સાથે જ જે ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા છે તેની વ્યાપક પ્રમાણમાં ખરીદી થઈ રહી છે અને અલગ અલગ પ્રકારની વસ્તુઓની ખરીદી લોકો હોંશે હોંશે આ દીપાવલીના તહેવાર પૂર્વે કરી રહ્યા છે।